આજના આ ઓપનિંગ સેરેમનીના પ્રસંગને અનુલક્ષીને કહીએ તો કચ્છને એક વધુ સારી એરપોર્ટ કનેક્ટિવિટી મળી છે. આ એરપોર્ટ કનેક્ટિવિટીથી કચ્છના દરેક ધંધાર્થીને તથા વેપારીઓને પણ બેનિફિટ થશે. કચ્છ મુન્દ્રાથી દિલ્હી મેઇન જે પાટનગર છે આપણું ઇન્ડિયાનું, એને કનેક્ટિવિટી, મુંબઈને કનેક્ટિવિટી મળી છે. તો આના દ્રષ્ટિએ ઘણો બધો બેનિફિટ દરેક લોકોને થશે. સાથે સાથે ટુરિસ્ટ દ્રષ્ટિએ વિચારીએ તો મુન્દ્રાથી ગોવાની જે કનેક્ટિવિટી મળે છે કે દિલ્હી મળે છે, એનાથી આગળ ઇન્ટરનેશનલ ટુરિઝમ રિલેટેડ પણ કચ્છને સારામાં સારું બેનિફિટ મળશે. અને કચ્છના જે ટૂર ઓપરેટર સાથે સંકળાયેલા લોકો છે એ બધાને ધંધાની અંદર પણ ઘણો એવો બેનિફિટ થશે. અને મેઇન પોઈન્ટ એ છે કે આજે કચ્છમાંથી અમદાવાદ 7 કલાકની જર્ની કરીને જવું પડતું હતું, એનાથી મેઇન લોકોનો ટાઈમનો બચાવ થશે. ઇઝીલી જલ્દીથી કોઈ પણ જગ્યાએ કનેક્ટિવિટી મળી જશે એમને. એના માટે એક બહુ સરસ પ્રયાસ થયો છે અને આ સારી શરૂઆત છે કચ્છના લોકો માટે કે અદાણી ગ્રુપે જે આ કર્યું છે ટર્મિનલ, તો એક સારામાં સારી વસ્તુ છે. કચ્છના દરેક ટૂર ઓપરેટર એજન્ટોને પણ બેનિફિટ થશે. થેન્ક યુ વેરી મચ.